નમસ્કાર મિત્રો, હું જયેશ આપ સૌનું નચિકેત સ્ટડી યુટ્યુબ પ્લેટફોર્મ પર હાર્દિક સ્વાગત કરું છું। આપ સૌ ટેટ 2 ની પરીક્ષા માટેની તૈયારી કરી રહ્યા છો અને આ તૈયારી કરવા માટે, આ તમારી તૈયારી કડક, મજબૂત અને દમદાર બનાવવા માટે હું તમારા માટે મિત્રો આપણે એકદમ ફ્રી ઓફ કોસ્ટના જે વિડીયોઝ છે, એટલે કે તમારે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી આપવાનો, તમારે માત્ર ને માત્ર યુટ્યુબ પર પહોંચી જવાનું છે અને તમારે બધા જ લેક્ચરને જોવાના છે, જેમાં મિત્રો તમને ટેટ 2 માટે પાર્ટ એ માં આવતા તમામે તમામ ટોપિક્સ, તમામે તમામ કન્ટેન્ટ તમને અહીંથી સાહેબ એકદમ ફ્રીની અંદર આપવાના છે મારે। જેમાં વિભાગ એ ની અંદર તમે જાણો છો તેવી રીતે બાળ વિકાસ, સમાવેશી શિક્ષણ અને છેલ્લો ભાગ ભાષાનો આવશે। તો આ ત્રણ ટોપિક તમારા મિત્રો એકદમ અહીંથી ક્લિયર કરાવવામાં આવશે। ત્યાર પછી મારો જે વિષય છે ગણિત વિજ્ઞાન, તો આ ગણિત વિજ્ઞાનના વિદ્યાર્થીઓ, ગણિત વિજ્ઞાનના મિત્રો માટે પણ ખાસ આપણે પ્લાનિંગ કરીએ છીએ કે 6, 7, 8 આ ત્રણ ધોરણનું ગણિત અને વિજ્ઞાન પણ તમને સોલ્વ કરાવીશ। એના પણ પ્રશ્ન તમને મિત્રો હું સોલ્વ કરાવીશ, એના કન્ટેન્ટની પણ હું તમને ચર્ચા કરીશ। આ ઉપરાંત મારી હજી એક પ્લાનિંગ એવું પણ છે કે જે મિત્રો સામાજિક વિજ્ઞાનના છે, તો એ સામાજિક વિજ્ઞાન માટે પણ કન્ટેન્ટ બનાવવાનું વિચારી રહ્યો છું, પણ ગણિત વિજ્ઞાનના કન્ટેન્ટ તો ફિક્સ જ છે, એ તમને 100% મળી જવાના છે, એ પણ સાહેબ અહીંથી એકદમ ફ્રી ઓફ કોસ્ટની અંદર। તો તમારે શું કરવાનું છે સાહેબ? તો તમારે મને મોટિવેટ કરવા માટે તમારે ખાલી એક લાઇક કરવાની છે, તમારા એક મિત્ર સુધી વિડીયોને પહોંચતો કરી દેવાનો છે અને તમારે ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું છે। જો આટલી વસ્તુ જ મને મળશે ને તો હું તમારા માટે મિત્રો મારાથી બનતો 100% પ્રયાસ કરીશ અને તમે પાસ થાવ ને એવો પૂરેપૂરો પ્રયત્ન મિત્રો અહીંથી મારા તરફથી હશે, બરાબર છે। પાસ તો તમે થવાના જ છો, પણ તમારા માર્ક્સ પણ સારા આવે અને તમને કોઈ સારી જગ્યાએ જોબ પણ મળે, એવી જ આપણી એક ઈચ્છા છે। એટલા માટે મિત્રો તમારા માટે ખાસ આ બધા લેક્ચર આપણે એરેન્જ કરી રહ્યા છીએ। ચાલો તો શરૂઆત કરીએ છીએ આપણે આજના લેક્ચરથી। આજના લેક્ચરની અંદર આપણે મિત્રો વ્યક્તિગત ભિન્નતાનો ટોપિક ભણવાના છે। આ ટોપિક એ ખૂબ જ નાનો અમથો છે, ખૂબ જ સિમ્પલ પણ છે અને આપણે મિત્રો આવડી જાય ને એવો ટોપિક છે। જે કંઈ પણ મિત્રોએ બીએડ કર્યા પછી બીજી કોઈ પ્રાઇવેટ જગ્યાએ કાં તો કોઈક સંસ્થાની અંદર 1 વર્ષ પણ જોબ કરી હોય ને, તો એને પણ આ ટોપિક ઇઝીલી આવડી જ જાય, જોઈને ખબર પડી જાય કે વ્યક્તિગત ભિન્નતા કોને કહેવામાં આવે। કેમ કે આપણે હંમેશા બાળકોની સાથે જ કામ કરતા હોઈએ, વર્ગખંડની અંદર, શાળાના મેદાનની અંદર, શાળાના પ્રાર્થના હોલની અંદર, દરેક જગ્યાએ આપણે બાળકોને ધ્યાનથી જોતા હોઈએ છીએ અને જાણીએ છીએ કે ભાઈ દરેક બાળક કેવું છે, પોતે પોતાની રીતે સ્પેશિયલ છે, દરેક વિદ્યાર્થી પોતાના ક્ષેત્રમાં સ્પેશિયલ છે, દરેક બાળક એ બીજા બાળક કરતાં થોડુંક અલગ છે। તો આ જે આખો ગુણધર્મ છે મિત્રો, એને વ્યક્તિગત ભિન્નતા કહેવામાં આવે। હવે આ વ્યક્તિગત ભિન્નતા માત્ર ને માત્ર સ્કૂલમાં જોવા મળે એવું નહીં, આપણી આસપાસ જોવા મળે તમામે તમામ માણસો, તમામે તમામ વ્યક્તિઓ, આ બધા વ્યક્તિઓ આપણા કરતા સાહેબ કંઈક ને કંઈક જુદા છે, જેને વ્યક્તિગત ભિન્નતા કહેવામાં આવે છે। આપણા ઘરમાં 5 કે 6 સદસ્ય હોય, આપણા કુટુંબીજનો હોય, તો એ લોકો પણ પોતે આપણી જેવા હોતા નથી, બધાને કંઈક સાહેબ અલગ અલગ વસ્તુ ગમે છે, બધાએ અલગ અલગ ક્ષેત્રમાં આગળ છે, તો આ બધુંને વ્યક્તિગત ભિન્નતા કહેવામાં આવે। તો સાહેબ આ ટોપિકને શા માટે શિક્ષણમાં નાખવામાં આવે છે, કે શા માટે વ્યક્તિગત ભિન્નતા આપણે ભણાવવું જોઈએ, આપણે પોતે સમજવું જોઈએ, તો એની આખી ચર્ચા આપણે આ લેક્ચરની અંદર કરવાની છે કે આ વ્યક્તિગત ભિન્નતાનો ઉપયોગ આપણે શાળામાં, આપણે વર્ગખંડની અંદર કેવી રીતે કરીએ કે જેના કારણે આપણી સામે ભણતા દરેક વિદ્યાર્થીઓ, આપણી જોડે ભણતા દરેક વિદ્યાર્થીઓ પોતાના ક્ષેત્રમાં આગળ જાય, પોતે કોઈ પણ પ્રકારની લઘુતા ગ્રંથિથી પીડાય નહીં અને આપણા પોતાના પ્રયાસ એવા કેવા હોવા જોઈએ કે જેના કારણે મિત્રો આપણું શિક્ષણ કાર્ય સ્મૂથલી ચાલ્યા કરે, કોઈ પણ પ્રકારની અગવડ આપણને પણ ન પડે। તો ખાસ આ વિડીયો મિત્રો પૂરેપૂરો જોજો। વિડીયોના અંતમાં આપણે કેટલાક 10 થી 12 પ્રશ્ન મૂકેલા પણ છે, જેથી કરીને તમારું પોતાનું મૂલ્યાંકન પણ થઈ શકે, એટલા માટે એ 12 કે 12 થી ઉપરના પ્રશ્ન આઈ થિંક હશે, તો એ પ્રશ્ન પણ તમે જાતે સોલ્વ કરજો। હું પણ તમને અહીંથી જવાબ તો કહીશ જ, પણ તમારે એ પ્રશ્નના જવાબ જાતે જોઈને મગજમાં વિચારવાના તો છે જ, બરાબર છે। ચાલો શરૂઆત કરીએ મિત્રો શૈક્ષણિક મનોવિજ્ઞાન અને બાળ વિકાસ, જે શિક્ષકના જીવનમાં ખૂબ જરૂરી ટોપિક છે અને એની અંદર આજના લેક્ચરમાં વ્યક્તિગત ભિન્નતાની વાત કરવાની છે। સમજો ખાસ, વ્યક્તિગત ભિન્નતા એટલે શું? તો વ્યક્તિગત ભિન્નતા એટલે દરેક વ્યક્તિ અન્ય વ્યક્તિ કરતા કોઈને કોઈ બાબતમાં અલગ પડે છે, જુદો હોય છે। કોઈ પણ બે વ્યક્તિ સંપૂર્ણપણે એક સરખી હોતી નથી, તેમના શારીરિક ગુણધર્મ છે, માનસિક ગુણધર્મ, ભૌતિક છે, બરાબર, ભાવનાત્મક, સામાજિક, ભાષાકીય, નૈતિક અને એવા ઘણા બધા ગુણધર્મો
કે જેની બાબતમાં એ આપણા કરતા થોડાક અલગ છે. તો એ જે ગુણો છે ને એને વ્યક્તિગત, બરાબર છે, એને વ્યક્તિગત ભિન્નતા જોવા મળે છે. બરાબર છે. વ્યક્તિગત ભિન્નતા આને કહેવામાં આવે છે કે ભાઈ એ વ્યક્તિ છે એ બૌદ્ધિક રીતે, વૈચારિક રીતે, સામાજિક રીતે, માનસિક રીતે, શારીરિક રીતે, આ બધી રીતે અલગ અલગ હોય તો એને વ્યક્તિગત ભિન્નતા કહેવામાં આવે છે. જો સ્પેશિયલી વાત કરીએ કે શાળામાં કેવી રીતે હોય, શાળામાં આપણે ભણાવવા માટે જવાના છે, વર્ગખંડમાં ભણાવવા માટે જવાના છે, તો શાળામાં વ્યક્તિગત ભિન્નતા એટલે શું? તો એક જ ઉંમર, એક જ ધોરણ અને એક જ વર્ગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હોય. ધોરણ 8માં તમે ભણાવવા માટે જાઓ છો તો ધોરણ 8ના દરેક વિદ્યાર્થીઓ તમને તમારી સામે સમાન જોવા નહીં મળે. કોઈને ક્રિકેટ રમતા સારું આવડતું હશે, તો કોઈને ગાતા સારું આવડતું હશે, કોઈને ડાન્સ કરતા સારું આવડતું હશે, કોઈને કવિતા લખતા સારું આવડતું હશે, કોઈને વાર્તા કહેતા સારું આવડતું. બધાની ક્ષમતા છે, રસ, રુચિ, ક્ષમતા, બુદ્ધિ, ગતિ, સ્વભાવ, આ બધી વસ્તુ અલગ અલગ છે, જેને આપણે શાળાની વ્યક્તિગત ભિન્નતા કહેવામાં આવે છે. શાળામાં રહેલા વિદ્યાર્થીઓની વ્યક્તિગત ભિન્નતા કહેવામાં આવે છે. ચાલો, હવે તમારે થોડીક વ્યાખ્યાઓને યાદ રાખવાની છે. મોઢે નહીં કરતા, તમને ફરીથી કહું છું, તમારે સાહેબ એક પણ વ્યાખ્યાને મોઢે કરવાની નથી. માત્ર ને માત્ર સવારે ઉઠીને તમે જે કંઈ પણ વ્યાખ્યાઓ આગળ ભણી ચૂક્યા છો અને તમે હમણાં આજે ભણવાના છો એ વ્યાખ્યાઓને ખાલી લખીને એકવાર જોઈ લેવાની છે. બરાબર છે. હું તો કહું છું તમારા એક ચોપડો બનાવી દેવાનો એવો કે જેની અંદર ખાલી ના ખાલી સાહેબ વ્યાખ્યાઓ જ લખેલી હોય અને એ બધી વ્યાખ્યાઓ તમારે લખી લેવાની. સવારમાં ઉઠીને ખાલી એકવાર ચા બાપીને જોઈ લેવાની છે, બીજું કંઈ કરવાનું છે નહીં. ચલો, પ્રત્યેક માણસ અનન્ય છે અને અદ્વિતીય છે. પ્રત્યેક માણસ એકમાત્ર, પોતે એકમાત્ર છે અને અદ્વિતીય છે. એવું કોણે કીધું છે? એવું સાહેબ ગુણવંત શાહે કીધું છે. બરાબર છે. વ્યક્તિ વચ્ચે પ્રવર્તતી અસમાનતા એ સાર્વત્રિક ઘટના છે. બરાબર. વ્યક્તિ વચ્ચે અસમાનતા હોય કે આપણે ખાલી ભારતમાં કે ગુજરાતમાં કે આમાં નથી, દરેક જગ્યાએ આખા વિશ્વની અંદર દરેક માણસો પોતાના કેવા છે? અલગ અલગ છે, પોતાનાથી અલગ અલગ ગુણધર્મો ધરાવે છે. અને જેવું કહેનાર છે લીના ટાઈગર, વ્યક્તિગત ભિન્નતાઓમાં વ્યક્તિત્વના કોઈ પણ એવા પાસાનો સમાવેશ થાય છે કે જેનું માપન શક્ય હોય. કે વ્યક્તિત્વના માપન શક્ય કેવી રીતે કહી શકીએ? કે ભાઈ કોઈ વ્યક્તિ છે એની લાગણી અલગ છે, એની ભાવનાઓ અલગ છે, એની અભિરુચિઓ અલગ છે, એના રસ અલગ છે, એની ક્ષમતા અલગ છે, એનું શારીરિક બંધારણ અલગ છે, માનસિક વિચાર અલગ છે, બધી વસ્તુ અલગ છે જેનું માપન શક્ય હોય, જેને આપણે વ્યક્તિગત ભિન્નતા કહીએ છીએ. એ એવું કહેનાર છે સ્કિનર. બરાબર છે. ચલો, બે વ્યક્તિઓ ક્યારેય તમામ બાબતોમાં એક સરખી હોતી નથી, તેમની વચ્ચે તફાવત એ વ્યક્તિગત ભિન્નતા છે. આવું કહેનાર છે સાહેબ ગેરેટ. અને વ્યક્તિગત ભિન્નતા એ એવી વિશેષતા છે કે જેના કારણે એક વ્યક્તિ એ બીજી વ્યક્તિ કરતા અલગ તરી આવે છે, અલગ પડે છે. આવું કહેનાર છે ક્રો અને ક્રો. આ વ્યાખ્યાઓ ખાલી વાંચી લેવાની છે, બીજું કંઈ કરવાનું છે નહીં. આમાં સમજવાની બધી વસ્તુ આપણે આગળ સમજીએ છીએ, એટલા માટે તમને વ્યાખ્યાઓ સાહેબ સમજાવતો નથી. હવે શરૂઆત કરીએ મિત્રો આપણે વ્યક્તિગત ભિન્નતાની. તમને ખબર પડી ગઈ કે વ્યક્તિગત ભિન્નતા કોને કહેવામાં આવે. તો હવે આ વ્યક્તિગત ભિન્નતા કેવા પ્રકારની હોઈ શકે, કયા એના માપદંડો છે, કયા એના પ્રકારો છે, ટાઈપ્સ છે કે જેમાં એ વ્યક્તિ એ બીજા વ્યક્તિ કરતા ભિન્ન પડે છે. સમજો. તો સૌથી પહેલા વાત કરીએ આપણે શારીરિક ભિન્નતા વિશે. બરાબર છે. શારીરિક, તમને ખબર પડી જાય કે શારીરિક એટલે કે આપણા અંગો જે હોય. તો સાહેબ દરેક વ્યક્તિ, બરાબર, તમારા વર્ગમાં ધોરણ 8માં ભણતા વિદ્યાર્થીઓ બધા એક જ હાઈટના તો હોય એવું જરૂરી છે નહીં. કોઈ વિદ્યાર્થીની હાઈટ સાહેબ 4 ફૂટ હશે, તો કોઈ વિદ્યાર્થીની હાઈટ 3.8 ફૂટ હશે, કોઈ વિદ્યાર્થીની હાઈટ 5 ફૂટ જેટલી પણ હશે. તો દરેક વિદ્યાર્થીની હાઈટ અલગ અલગ છે, દરેક વિદ્યાર્થીઓના વજન અલગ અલગ છે, દરેક વિદ્યાર્થીઓ મિત્રો ચશ્મા પહેરીને તો આવતા નહીં હોય. બરાબર છે ને? અમુક વિદ્યાર્થીઓ ચશ્મા પહેરીને આવતા હશે, અમુક વિદ્યાર્થીઓ ચશ્મા વગર આવતા હશે. મતલબ કે ચશ્મા પહેરવા એટલે કે એ વ્યક્તિને, બરાબર છે મિત્રો, નંબરની તકલીફ છે, મતલબ કે એ પણ એક શારીરિક ભિન્નતામાં જ આવે. તો આવી રીતે દરેક વ્યક્તિના રંગ, રૂપ, કદ, હે ને, બધું અલગ અલગ છે, એટલે શારીરિક રીતે દરેક ભિન્ન છે. ત્યાર પછી મિત્રો આ ટોપિકને ખાસ સમજો. આ વ્યક્તિત્વ ભિન્નતા કોને કહેવામાં આવે? વ્યક્તિગત ભિન્નતા અને આ વ્યક્તિત્વ ભિન્નતા એ બંને અલગ અલગ વસ્તુ છે. બરાબર છે. વ્યક્તિત્વ ભિન્નતા એટલે બીજા જોડે કમ્પેરિઝન નથી કરવાનું, કે એક જ બાળક છે, એક જ વ્યક્તિ છે, ને એક જ વ્યક્તિમાં કેવા ગુણોમાં ભિન્નતા જોવા મળે છે, એને વ્યક્તિત્વ ભિન્નતા કહેવામાં આવે છે. યાદ રાખજો, આ વ્યક્તિત્વ ભિન્નતા મિત્રો તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે, તમને કન્ફ્યુઝ કરે એવો ટોપિક છે. બરાબર. કોઈ પણ એક જ વ્યક્તિમાં રહેલા અલગ અલગ ક્ષમતા, જેને વ્યક્તિત્વ ભિન્નતા કહેવામાં આવે છે.
જેમ કે તમે એક વસ્તુ માનો કે ધોરણ 6 ની અંદર ભણતો એક વિદ્યાર્થી છે રવિ. આ રવિને મિત્રો ગણિત ખૂબ પાવરફુલ છે, ગણિતમાં ખતરનાક માણસ છે, ગણિત જબરદસ્ત સોલ્વ કરે છે. પણ એ જ રવિને મિત્રો ગુજરાતી વિષય થોડોક પણ નથી આવડતો, જોડણીમાં ઘણી બધી ભૂલો કરે છે, નિબંધ લખતા નથી આવડતું. તો મિત્રો એ વ્યક્તિ જે ગણિતમાં ખૂબ હોશિયાર છે ને, એ જ વ્યક્તિ ગુજરાતીમાં થોડોક નબળો છે. બરાબર. તો આ પોતે એક જ વ્યક્તિમાં જે પોતાના અલગ અલગ ક્ષમતા છે, અલગ અલગ ગુણધર્મો, પોતાનામાં ભિન્નતા જોવા મળે છે, જેને વ્યક્તિગત નહીં પણ વ્યક્તિત્વ ભિન્નતા કહેવામાં આવે છે. તમારી આસપાસ તમે ઘણા બધા વિદ્યાર્થીઓ જોતા હશો કે જે આવી રીતે હશે, કે જેને ગણિત ખૂબ આવડતું હશે પણ બીજા વિષયમાં નબળો હશે. કાં તો કોઈ વિદ્યાર્થીઓને સાહેબ વાર્તા કહેતા મસ્ત આવડતું હશે પણ એ ભણવામાં સાવ નબળો હશે, ખાલી એને બોલતા જ આવડે છે, એને બીજું કશું કરતા નથી આવડતું. એટલે પોતાની મિત્રો અલગ અલગ ક્ષમતા અને પોતાના અલગ અલગ નેગેટિવ પોઈન્ટ્સ પણ હશે, તો એને વ્યક્તિત્વ ભિન્નતા કહેવામાં આવે. ત્યાર પછી આવશે બૌદ્ધિક ભિન્નતા. બૌદ્ધિક ભિન્નતા એટલે કે વિદ્યાર્થીઓની અંદર પોતાનો જે રસ છે, પોતાના વિચારો છે, પોતાની તર્ક શક્તિ, પોતાની બુદ્ધિ, પોતાના વિચારો કેવી રીતે કરી શકે છે, આ બધી વસ્તુ ક્લાસરૂમમાં તમે જોતા હશો. માફ કરજો, તમને ખબર હશે કે ક્લાસરૂમની અંદર તમે જાઓ એટલે દરેક વ્યક્તિ દરેક બાળક અલગ અલગ છે. એને કોઈ બાળક તરત તર્ક કરી શકે છે કે હા આવું નહીં આવું હશે, કોઈક નવો વિચાર આપણને આપી શકે, કોઈક આપણને આઈડિયા નવી આપતું હોય, કોઈકની બુદ્ધિ જબરજસ્ત લેવલની હોય. તો આ બધા એને બૌદ્ધિક ભિન્નતા કહેવામાં આવે. ત્યાર પછી છે શૈક્ષણિક સિદ્ધિમાં ભિન્નતા. એટલે કે શૈક્ષણિક સિદ્ધિ, જે ભણ્યા પછી જે આપણે માર્ક્સ આપીએ છીએ, ગુણ આપીએ છીએ, સિદ્ધિ કસોટી કરીએ છીએ, તો દરેક વિદ્યાર્થીઓના તમે જાણો છો કે બધાના 100% તો નથી આવતા, બધાના 0% પણ નથી આવતા. કોઈના 35% આવે, કોઈના 40% આવે, કોઈના 60% આવે, કોઈના 90% આવે, કોઈના 99% પણ આવે. તો આ ટકાવારીમાં, આ માર્ક્સની અંદર બધા એમાં ગુણમાં ફેરફાર જોવા મળે છે, જેને શૈક્ષણિક સિદ્ધિમાં ભિન્નતા કહેવામાં આવે. ત્યાર પછી માનસિક ભિન્નતા કોને કહેવામાં આવે? માનસિક ભિન્નતા એટલે મિત્રો એ માણસ એ જે છે, એ વ્યક્તિ છે, બાળક છે, એ મગજથી કેવો છે, મતલબ કે એ પોતે લાગણી વાળો છે કે લાગણી વાળો નથી, એનામાં ભાવનાઓ છે કે નહીં, એનામાં આત્મવિશ્વાસ છે કે નહીં, બરાબર છે, એનામાં દયાપણું છે કે નહીં. આ તમામ તમે બધા ક્લાસમાં જોતા હશો કે દરેક વ્યક્તિમાં મિત્રો કોઈ વ્યક્તિ તરત રડી પણ જાય અને કોઈને ગમે તેટલું કહી દઈએ એ રડે નહીં, બરાબર. તો આ લાગણી, ભાવના, આત્મવિશ્વાસ, પછી નિડરતા, આ બધી વસ્તુ જે છે એ માનસિક ભિન્નતાની અંદર આવે. ત્યાર પછી છે રસમાં ભિન્નતા. રસ એટલે કે ઇન્ટરેસ્ટ. દરેક બાળકને એક જ વસ્તુ ગમે એવું જરૂરી નથી. કેટલાક બાળકોને ક્રિકેટ રમવાનું ગમે છે, કેટલાક બાળકોને ફૂટબોલ રમવાનું ગમે છે, કેટલાક બાળકોને રમવાનું ગમતું જ નથી, ખાલી ભણવાનું જ ગમે છે. કેટલાક બાળકો છે એને સંગીતમાં ખૂબ રસ છે, કેટલાક બાળકોને ડાન્સમાં રસ છે, કેટલાક બાળકોને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવામાં રસ છે. એને પોતાને મજા આવે કામ કરવાની, એટલે કે વેસ્ટમાંથી બેસ્ટ જ બનાવે, હંમેશા કંઈક નવું સર્જનાત્મક વિચારે, હંમેશા કંઈક ક્રિએટિવિટી લાવે. તો આવું મિત્રો એને રસમાં ભિન્નતા કહેવામાં આવે. ત્યાર પછી અભિરુચિમાં ભિન્નતા. રસમાં ભિન્નતા એ આખી અલગ વસ્તુ છે અને અભિરુચિમાં ભિન્નતા એ આખી અલગ વસ્તુ છે. હવે તમે જાણો છો કે ટેટ 2 ની પરીક્ષા તમે બધાએ પાસ કરવાના છો. ટેટ 2 આખું નામ શું છે મિત્રો? તો કે ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ, કે તમારો એપ્ટિટ્યુડ કેવો છે, તમારી અભિયોગ્યતા કેવી છે. તો અભિયોગ્યતા તપાસવા માટે મિત્રો, બરાબર છે, અભિયોગ્યતા કસોટી કરવામાં આવે. અને બે વિદ્યાર્થીની અભિયોગ્યતા એટલે શું? તો કે સમજો કે કોઈ ધોરણ 8માં ભણતો વિદ્યાર્થીને નાનપણથી જ એવું છે કે મારે ડોક્ટર બનવું છે, અને નાનપણથી જ સાહેબ એના ઘરમાંથી એને વાતાવરણ પણ એવું જ મળે છે. એના ઘરમાં પણ 1-2 સદસ્ય એવા છે કે જે ડોક્ટર છે. નાનપણથી એના વાતાવરણમાં ડોક્ટરનું આખું છપાઈ ગયું છે, એનો વારસો પણ ડોક્ટરમાંથી ક્યાંક ને ક્યાંક આવ્યો છે. એ બાળકને નાનપણથી રુચિ પણ ડોક્ટરમાં જ છે, બરાબર. એ ધોરણ 2માં કે 1માં 3માં ભણતો હોય તો એ રમકડા લાવે તો બી કેવા લાવે? તો કે ડોક્ટર વાળા જ લાવે, બરાબર. ડોક્ટર લાવે, ઘરમાં કોઈ બીમાર ના તો બી બોલો તમને શું થયું છે એવું ખાલી કહેતો ફરતો હોય. નાનપણથી સાહેબ એની ક્ષમતા ડોક્ટર બનવાની છે અને હજી પણ એના વિચારો ડોક્ટરના જ છે, તો આગળ પણ એ ડોક્ટર બનશે એવી પૂરેપૂરી સંભાવના છે. તો આને કહેવામાં આવે અભિયોગ્યતા. આવી સેમ વસ્તુ કે કોઈ વ્યક્તિના ઘરની અંદર કોઈક વ્યક્તિ સંગીતમાં રસ ધરાવે છે, બરાબર છે, પણ સંગીતના સાધનો એની પાસે છે નહીં, પણ એ નાનપણથી એ બાળક એ સંગીતને સાંભળે છે, એના પપ્પા કે મમ્મી ગાવે તો સાંભળે છે, મજા આવે છે, તો એનો પણ સૂર છે એ તરત ગોઠવાય છે અને પછી નાનપણથી એ પોતે પણ ગાવે છે, પ્રેક્ટિસ કરે છે. ઉપરથી એને ઇન્ટરેસ્ટ પણ છે આની અંદર કે ભાઈ મારે સંગીતમાં ક્યાંક ને ક્યાંક આગળ વધવું છે.
એટલે એના મધર કે ફાધર એને હાર્મોનિયમ લઈ આપે છે. હવે હાર્મોનિયમ મિત્રો સૌથી પહેલા વગાડે છે તો થોડુંક એને ઓછું ફાવે છે, પણ એના મનમાં વિશ્વાસ તો છે જ કે સંગીતમાં હું આગળ વધું અને મજા આવશે, તો એ સંગીતમાં જ આગળ વધે, હાર્મોનિયમ આવડી પણ જાય અને પછી આગળ જઈને મિત્રો મોટા મોટા પ્રોગ્રામ પણ કરે. તો આને શું કહેવામાં આવે? આને અભિયોગ્યતા કહેવામાં આવે. એ પોતે યોગ્ય બને છે, પોતાની રુચિની અંદર, પોતાના રસની અંદર એ યોગ્ય બને, જેને અભિયોગ્યતા કહેવામાં આવે. તો આવા તમામે તમામ જે બાળકો છે એમની અભિયોગ્યતા કંઈક ને કંઈક અલગ અલગ હશે, બરાબર છે. તો એને અભિયોગ્યતા અથવા તો અભિરુચિમાં ભિન્નતા કહેવામાં આવે છે. ચાલો, નેક્સ્ટ છે સ્મરણ શક્તિમાં ભિન્નતા. સ્મરણ શક્તિ એટલે કે યાદ રાખવાની શક્તિ. આપણે બધાને, તમને, મને, બધાય દરેક વ્યક્તિઓને સ્મરણ શક્તિમાં ભિન્નતા હોય છે. જેમ કે તમને મારી પોતાની વાત કરું, એકદમ હસવા જેવી વાત છે મિત્રો, કે અત્યારે મને તમે કહો કે ભણવાની કોઈક વસ્તુ યાદ કરવાની છે, તો હું યાદ કરી લઉં, બરાબર છે. કે ટોપિકને યાદ કરવાનો છે, હું એને યાદ કરી લઉં. કોઈ પણ ટોપિક મને તમે આપો, અંગ્રેજી આપો, સમાજ વિદ્યા આપો, તમે કોઈ પણ ટોપિક મને આપો, હું એને યાદ કરી શકું. પણ મારા ઘરમાંથી મને મારા પરિવારના સભ્યો માર્કેટ મોકલે અને મને કહે કે ભાઈ તારે આટલી તારે વસ્તુ લઈ આવવાની છે, તો હું સાહેબ ભૂલી જ ગયો હોય, અમુક વસ્તુ હું ભૂલી જ ગયેલો હોઉં છું. તો એ શું છે? તો કે સ્મરણ શક્તિમાં વિભિન્નતા, કે મારામાં ભાઈ એ નેગેટિવ પોઈન્ટ છે અને હું માનું પણ છું, હે ને, એ વસ્તુ હું ક્યાંક ને ક્યાંક ભૂલી જાઉં છું. તો એ છે સ્મરણ શક્તિમાં ભિન્નતા. તમારા વર્ગમાં તમે કોઈ ચેપ્ટર ભણાવી રહ્યા છો, તો એ ચેપ્ટરને યાદ કરવામાં તમારે કોઈક એક વિદ્યાર્થીને ખાલી એક વાર વાંચવું પડશે, તો કોઈ વિદ્યાર્થીને 5 વાર વાંચવું પડશે, તો એને યાદ થશે. તો આને કહેવામાં આવે સ્મરણ શક્તિમાં ભિન્નતા. ત્યાર પછી છે સામાજિક ભિન્નતા. સામાજિક ભિન્નતામાં મિત્રો ઘણા બધા પરિબળો આવે છે. કે સામાજિક ભિન્નતા એટલે એ બાળક કયા સમાજમાંથી આવે છે, અથવા તો તમને સિમ્પલ કહું કે કોઈ એક શહેર લેવલની સ્કૂલ છે અને આ શહેર લેવલની સ્કૂલની અંદર, સિટીમાં આવેલી સ્કૂલની અંદર એક બાળક છે સાહેબ એ ગામડેથી આવે છે, એક બાળક જે છે એ સિટીમાંથી આવે છે. તો ગામડામાંથી આવનાર બાળક છે એની સંસ્કૃતિ કંઈક અલગ હશે, એની રહેણી કહેણી કંઈક અલગ હશે, એની બોલી કંઈક અલગ હશે. ત્યારે સિટીમાં રહેનાર વ્યક્તિ છે, સિટીમાં રહેનાર બાળક છે, એની રહેણી કહેણી, બોલી બધું અલગ હશે. તો તમે તરત તારવી શકશો કે હા ભાઈ આ બાળક છે એ ગામડામાંથી આવેલો છે અને આ બાળક છે એ શહેરમાંથી આવેલું છે, બરાબર છે. બૌદ્ધિક ક્ષમતા બંનેની સેમ હોઈ શકે, બરાબર, પણ આ જે એમનો દેખાવ છે, કાં તો એ લોકોની જે કંઈ પણ રહેણી કરણી, જેમના વર્તનના કારણે આપણે કહી શકીએ, તો એને સામાજિક ભિન્નતા કહેવામાં આવશે. ત્યાર પછી વ્યક્તિત્વમાં ભિન્નતા, કે પોતાનું વ્યક્તિત્વ કેવું છે, પોતાની પર્સનાલિટી કેવી છે, એને વ્યક્તિત્વમાં ભિન્નતા કહેવામાં આવે. કોઈક વિદ્યાર્થી સાહેબ, તમે જાણો છો એવી રીતે કે કોઈ વિદ્યાર્થી જે છે એને તમે ક્લાસમાં કોઈ પ્રશ્ન પૂછો છો, હવે એ વિદ્યાર્થીને પ્રશ્ન સાહેબ નથી આવડતો, તો પણ એ પોતે કોન્ફિડન્સથી, આત્મવિશ્વાસથી, નિડરથી ઊભો થઈ જાય છે અને ઊભો રહીએ જ છે. પણ એવો ને એવો સાહેબ મિત્રો બીજો વિદ્યાર્થી છે કે જેને એ પ્રશ્નનો જવાબ આવડે છે અને પાક્કું આવડે છે, વિદ્યાર્થી હોશિયાર પણ છે, પણ એ વિદ્યાર્થી શરમના કારણે, સંકોચના કારણે, કે ભાઈ કોઈ મને શું કહેશે, આવું વિચારીને એ પોતાની જગ્યા પરથી ઊભો થતો નથી. તો આ બંનેના મિત્રો શું કહેવામાં, વ્યક્તિત્વ કેવા છે, અલગ અલગ છે. આ વ્યક્તિત્વનો તફાવત અહીંયા પડે છે, તો એને વ્યક્તિત્વમાં ભિન્નતા કહેવામાં આવશે. એના પછી આવશે સર્જનાત્મકતામાં ભિન્નતા. તમને પહેલા પણ કીધું કે તમારા વર્ગની અંદર એક વિદ્યાર્થી એવો પણ હોય જ છે કે જે સાહેબ એને હંમેશા એના મગજમાં ક્રિએટિવિટી ચાલતી જ રહેતી હોય છે, કંઈક ને કંઈક ક્રિએટિવ કરીએ, આપણને પણ આઈડિયા આપે ને આપણને પણ શીખવા મળે કે હા વાહ સરસ, શું જોરદાર કામ કર્યું છે. ઘણીવાર આપણે વિજ્ઞાનના પ્રયોગશાળામાં, પ્રયોગખંડમાં પ્રયોગ કરતા હોઈએ, તો આપણને એ વિદ્યાર્થી ભલે ભણવામાં થોડો કાચો હોય, બરાબર છે, પણ એ વિદ્યાર્થીમાં આઈડિયાસ એટલી મસ્ત હોય કે તમે મેડમ કે તમે સાહેબ આવી રીતે કરો તો થઈ જશે. એને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું, પુઠ્ઠાઓને કાપવાનું, પુઠ્ઠાઓને ચીપકાવવાનું, અલગ અલગ આકારો બનાવવાના, પછી રંગ પૂરવાના, આ બધી વસ્તુમાં આગળ હોય. અને કેટલાક વિદ્યાર્થીઓ આ વસ્તુમાં આગળ ન હોય, દરેકમાં આ ક્ષમતા ન હોય, તો એને કહેવામાં આવે સર્જનાત્મકતામાં ભિન્નતા. ભાષાકીય ભિન્નતા એટલે કે ભાષા, પોતાની ભાષા બોલવી, લખવી, વિચારવી, સાંભળવી, આ બધા એમાં જે ભિન્નતા જોવા મળે એને ભાષાકીય ભિન્નતા કહેવામાં આવે. વૈચારિક ભિન્નતા એટલે કે વિચારોમાં ભિન્નતા. દરેક વિદ્યાર્થી સરખું વિચારે એવું જરૂરી નથી. તમને આપણે વાત કરીએ કે તમે ક્લાસમાં જઈને વાત કરો કે ચલો બાળકો આપણે હવે આવતા મહિને પ્રવાસમાં જવાનું છે, બરાબર છે, આપણે બધાએ પ્રવાસમાં જવાનું છે, અને તમે કહી દો કે આપણે બધાએ જુનાગઢ જવાનું છે, ગીરનું જંગલ જોવા માટે. તો મિત્રો દરેક વિદ્યાર્થી, દરેક બાળક તમારી સાથે સહમત નહીં હોય કે ના મેડમ ગીરમાં ક્યાં જવું છે આપણે, ચલો ને કોઈ વોટર પાર્કમાં જઈએ,
કાં તો કોઈ હિલ સ્ટેશન પર જઈએ, કાં તો કોઈ ઝૂમાં જઈએ, તમે અલગ અલગ તમને જવાબ મળશે. કેમ કે એ બધાના રસ અલગ અલગ છે, બધાના વિચારો અલગ અલગ છે. દરેક વિદ્યાર્થી પોતાનો અલગ અલગ જવાબ આપશે. એને વૈચારિક ભિન્નતા કહેવામાં આવે. ત્યાર પછી છે જાતિગત ભિન્નતા. જાતિગત ભિન્નતામાં મિત્રો પુરુષ જાતિ અને સ્ત્રી જાતિની આપણે વાત કરીએ તો એ બંને પોતપોતાની રીતે એક સ્પેશિયલ છે, ભગવાને બનાવેલા એક રચના છે. પુરુષ કોઈ ચોક્કસ કામ કરી શકે તો સ્ત્રી પણ કોઈ ચોક્કસ કામ કરી શકે છે. અત્યારના સમયની અંદર મિત્રો એવું કંઈ રહ્યું નથી કે પુરુષ અને સ્ત્રી એક સ્પેશિયલી આ જ કામ કરવા જોઈએ, પણ આપણી જે વ્યવસ્થા પ્રમાણે આપણે ચાલી રહ્યા છીએ એ પ્રમાણે હજી પણ એ વસ્તુ ચાલી રહ્યું છે કે પુરુષ છે એ અમુક કામ કરી શકે અને સ્ત્રી છે એ અમુક કામ કરી શકે. તો એ ભિન્નતા પણ આપણા સ્કૂલમાં આપણને જોવા મળે છે. બરાબર. હવે તમે બધાએ ક્યાંક ને ક્યાંક જોયું હશે કે કોઈક મહેમાન આવે ને તો મહેમાનને પુષ્પગુચ્છ આપવા માટે આપણે કોઈ વિદ્યાર્થીનીને મોકલીએ છીએ. વિદ્યાર્થીની જગ્યાએ આપણે છોકરીને મોકલીએ છીએ. કેમ મોકલીએ છીએ? કારણ કે મિત્રો આપણને એના માટે માન છે, એટલા માટે આપણે એ છોકરીને ત્યાં સુધી મોકલીએ છીએ. પણ કોઈક વિદ્યાર્થીમાંથી સમજો કે કોઈક વર્ગખંડમાં કોઈ કામ આપણે કરવું છે, એક જગ્યાએ એક બેન્ચ ફસાઈ ગઈ છે, થોડીક આપણે એને સાઈડ પર કાઢવી છે, તો એ ટાઈમે તમે કોઈ પણ હશો, તમે છોકરીને ઊભા નહીં કરો, તમે કોઈ છોકરાને જ ઊભા કરશો કે ચાલો ભાઈ છોકરા આવી જાય, તો આ બે જણ આવી જાઓ, ફટાફટ તે બેન્ચીસને બહાર કાઢો. તો એટલે આવી રીતે જે વર્ગખંડમાં જોવા મળે એ આપણી જાતીય ભિન્નતા. અને અધ્યયનમાં ભિન્નતા એટલે કે ભણવાની રીતમાં ભિન્નતા. બરાબર. કોઈ વિદ્યાર્થી છે કોઈ ટોપિકને તરત કેપ્ચર કરી શકે, કોઈનો ગ્રાસ્પિંગ પાવર સારો હોય તો તરત કેપ્ચર કરી શકે, પણ કોઈ વિદ્યાર્થીનો ગ્રાસ્પિંગ પાવર સારો ન હોય તો એને કેપ્ચર કરતા વાર લાગે, એને આખો દિવસ પણ થઈ જાય. કાં તો એને હોમવર્ક આપો તો પછી એને મગજમાં કે હા આ ટોપિક આવી રીતે હતો. બરાબર. સાહેબે મેઘધનુષ્ય શીખવાડ્યું તો એ સમયે ખબર ના પડી, પણ હમણાં મને ખબર પડી ગઈ કે મેઘધનુષ્યની અંદર આવી 3 પ્રક્રિયાઓ બને, 3 ઘટનાઓ બને અને પછી આખું મેઘધનુષ્ય બને છે. જ્યારે બીજો કોઈ વિદ્યાર્થી હોય તો એને તરત મગજમાં ઉતરી ગયું હોય કે હા આવી રીતે આ કિરણ અહીંયા પડશે, પછી પ્રકાશનું વિભાજન થશે અને પછી પાછા બહાર નીકળશે. તો આ ગ્રાસ્પિંગ પાવર છે, અધ્યયન કરવાની રીત છે, અધ્યયન કરવાની ક્ષમતા છે, એ દરેક બાળકી અલગ અલગ હશે. બરાબર. જેને અધ્યયનમાં ભિન્નતા કહેવામાં સાહેબ આવે છે. હવે વ્યક્તિગત ભિન્નતાઓ છે આપણે જાણીએ છીએ, તો આ ભિન્નતાઓના કારણો શું શું હોઈ શકે, એના કયા કયા પરિબળો હોય કે જેના કારણે આ વ્યક્તિગત ભિન્નતા આવતી હોય છે. ચલો ફટાફટ જોઈ લઈએ છીએ આપણે, બહુ ટાઈમ પાસ નહીં કરીએ, તમને ખબર જ છે આ બધી વસ્તુ. તો સૌથી પહેલું છે વારસો. બરાબર. આપણે મિત્રો કેવા કુટુંબમાંથી આવીએ છીએ, આપણા માતા પિતામાં કયા કયા લક્ષણો છે, કયા કયા ગુણો છે, આ બધું જે છે મિત્રો એ રંગસૂત્રીય જનીન દ્વારા આપણા શરીરમાં આવતા હોય છે. તો એના દ્વારા પણ મિત્રો કેટલીક ભિન્નતા આપણામાં જોવા મળે. એટલે કે મારા પપ્પા જે છે એ સંગીતમાં આગળ હોય તો હું પણ સંગીતમાં આગળ આવી શકું, જ્યારે બીજા કોઈ વ્યક્તિના પપ્પા ડોક્ટર છે તો હું એ પણ ડોક્ટર બનવાની ક્ષમતા રાખી શકે. તો આ બંને વિદ્યાર્થીઓ ભિન્ન છે. કેમ ભિન્ન છે? કેમ કે એમના વારસા એ ભિન્ન છે, એમના વારસાગત અલગ અલગ છે, એટલા માટે વારસો એ કારણ હોઈ શકે. ત્યાર પછી વાતાવરણ પણ મિત્રો ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે ભિન્નતા માટે. બરાબર. બે વિદ્યાર્થીઓ છે મિત્રો, બંને વિદ્યાર્થીઓ એકદમ સમજો કે એકદમ સરખા બુદ્ધિ ક્ષમતા વાળા છે, હે ને. સમજો કે બંને વિદ્યાર્થીઓ ક્લાસમાં બંનેના સરખા જ માર્ક્સ આવે છે અને બંનેના સરખા જ માર્ક્સ આવે છે, પણ એક વિદ્યાર્થી મિત્રો એવા વાતાવરણમાંથી આવે છે કે જે જગ્યાએ એના મિત્રો બરાબર નથી, એનું કુટુંબ પણ બરાબર નથી, જ્યારે એક વિદ્યાર્થી એવા વાતાવરણમાંથી આવે છે કે જેનું કુટુંબ પણ ખૂબ જ સારું છે, એના સાથે મિત્રો પણ ખૂબ સારા છે, મહેનતુ છે. તો આ બંને વિદ્યાર્થીઓ ભવિષ્યની અંદર મિત્રો કંઈક અલગ જગ્યા પર હશે. બરાબર છે. આ વિદ્યાર્થી અને આ વિદ્યાર્થી બંને સરખા ભલે હતા એ સમયે, પણ આગળ ભવિષ્યની અંદર આ વિદ્યાર્થી મિત્રો એનો ગ્રોથ થઈ શકશે નહીં, એનો વિકાસ પણ થઈ શકે નહીં, જ્યારે આ વિદ્યાર્થીનો વિકાસ પણ થઈ શકે. એટલે વાતાવરણ પર પણ મિત્રો ખૂબ અસર કરે છે. વંશીય કારણ. વંશીય કારણમાં મિત્રો આપણે આખું જ એક સમૂહ લેતા હોઈએ કે કોઈ વિદ્યાર્થી એ કયા સમૂહમાંથી આવે છે, બરાબર, કયા વંશમાંથી આવે છે, એ વંશના લોકો કેવા છે, એ વંશના લોકો બટકા છે, મતલબ કે ઠીંગણા છે, લાંબા છે, રંગરૂપ કેવા છે, એમની બોલી કેવી છે, રહેણી કહેણી કેવી છે, આ બધી વસ્તુ એ વંશીયકરણમાં આવે. એના પછી આર્થિક સ્થિતિ કેવી છે, એના પર પણ વ્યક્તિગત ભિન્નતા એ મિત્રો અસર કરે છે. બરાબર. એક વિદ્યાર્થીને ખૂબ જ સારું એવું આર્થિક સ્થિતિ છે, જેથી એને જે કંઈ પણ સુવિધાઓ જોઈએ છે એ બધું એને મળી જાય છે. નકશાપોતી, ચાર્ટ છે, કંપાસ બોક્સ, બધી જ વસ્તુ જે પણ એને જોઈએ છે એ બધું એને મળી જાય છે અને એ એનાથી કામ કરી શકે છે. બીજો વિદ્યાર્થી સાહેબ ગરીબ છે, એને પણ ભણવું છે, એ પણ હોશિયાર છે, પણ એને ભૌતિક સુવિધાઓ નથી મળતી.
એને સારી પુસ્તકો નથી મળતી વાંચવા માટે, એને કંપાસ બોક્સ નથી મળતો, એને વર્તુળ નથી મળતું ડ્રો કરવા માટે, હાથથી જ ડ્રો કરે છે, તો પછી એની મિત્રો ક્ષમતાઓ ક્યાંક ને ક્યાંક દબાઈ જશે. એટલે આને આર્થિક કારણ કહેવામાં આવે, આર્થિક સ્થિતિ કહેવામાં આવે. ત્યાર પછી પોષણ પણ એક ખૂબ અગત્યનું કારણ છે કે ભાઈ બંને વિદ્યાર્થીઓ છે તો બંને વિદ્યાર્થીઓ શારીરિક રીતે અને માનસિક રીતે તંદુરસ્ત છે કે નહીં એ એના પોષણ પર ડિપેન્ડ કરે છે. નાનપણથી જો એને સારું એવું પોષણ મળ્યું હોય તો એ અત્યારે સારી જગ્યા પર હોય, અને સારું પોષણ ન મળે તો ક્યાંક ને ક્યાંક એ માંદું જોવા મળે અથવા તો અશક્ત જોવા મળે, એને થાક લાગતો જોવા મળે, અને જેની સીધી અસર એના અભ્યાસ પર પણ પડે. આરોગ્યની વાત તમને હમણાં જ કરી કે વિદ્યાર્થીઓનું આરોગ્ય કયા પ્રમાણેનું છે એ પણ ડિપેન્ડ કરશે. મિત્રો ખાસ બરાબર, આસપાસના મિત્રો સારા હોય, સંગત એની સારી હોય, આસપાસના મિત્રો કોઈ પણ વ્યસન વગરના હોય અને મહેનતુ હોય તો બાળક પણ પછી આગળ વધશે. પણ જો એના મિત્રો એની સંગત બરાબર નહીં હોય, દારૂ પીવાવાળા હોય, વ્યસનવાળા હોય, ગાળો બોલતા હોય તો એ ધીરે ધીરે સંગતની રંગત પણ મિત્રો આવી જશે. પ્રેરણા શિક્ષકો તરફથી, વાલી તરફથી કે આસપાસના વાતાવરણમાંથી એ વ્યક્તિને કેવી પ્રેરણા મળે છે, આ પ્રેરણા પણ વ્યક્તિગત ભિન્નતાનું કારણ છે. જો સારી પ્રેરણા મળે, સદપ્રેરણા મળે તો પછી એ વ્યક્તિ આગળ વધશે. પણ જો એને પ્રેરણા સારી નથી મળતી આસપાસના વાતાવરણમાંથી, શિક્ષકો તરફથી કે વાલી તરફથી, તો એ વ્યક્તિ ક્યાંક ને ક્યાંક અટકશે. સાંસ્કૃતિક ભિન્નતા, દરેક વ્યક્તિ પોતાની અલગ સંસ્કૃતિમાંથી આવતું હોય છે તો એમની કેવી રહેણી કહેણી અને રૂઢિગત પરંપરાઓ છે આ બધું પણ એની ભિન્નતામાં અસર કરે છે. ઉંમર પણ ખાસ મિત્રો વ્યક્તિગત ભિન્નતામાં કારણભૂત છે. આપણે બુદ્ધિની પણ વાત કરીએ આગળ કે દરેક વિદ્યાર્થી અલગ અલગ બૌદ્ધિક ક્ષમતા ધરાવતું નથી, દરેકની બુદ્ધિ ક્ષમતા અલગ અલગ છે, તો એને પણ અસર કરશે. અને જાતીય ભેદ પણ જાતીય ભિન્નતાના કારણો છે. જેમ કે કોઈ એક કાર્ય છે સાહેબ એ અમુક વ્યક્તિ એટલે કે છોકરાઓને જ આપવામાં આવે અને કોઈ કાર્ય એ છોકરીને જ આપવામાં આવે, આની પણ ચર્ચા પહેલા આપણે કરેલી છે. એટલે આટલા કારણો છે મિત્રો, અને આનાથી બીજા પણ હજી કારણો છે, પણ તમારા સિલેબસમાં કંઈ છે નહીં, તમારે આટલું કરો તો તમારા માટે ઘણું છે બરાબર. અને તમારા શિક્ષણ વ્યવસ્થાની અંદર તમે જાઓ તો આટલા તો તમારે કારણો ખાસ સમજવા જ પડે કે આ કારણોના કારણે આ વ્યક્તિગત ભિન્નતા આવેલી છે. તો કેવી રીતે આ કારણોની ઉપરવટ જઈને આપણે એવું કંઈ ટ્રાય કરીએ કે જેથી આ વ્યક્તિગત ભિન્નતા જે છે મિત્રો એનો ઉપયોગ કરીને આપણે દરેક વિદ્યાર્થીઓને જે તે ક્ષેત્રમાં આગળ જવા માંગે છે એમાં એમને મદદરૂપ થઈએ, એમાં એમને હેલ્પફુલ થઈએ, એમાં આપણે એમને માર્ગદર્શન આપીએ તો એ જે તે વ્યક્તિ, જે તે બાળક એ ક્ષેત્રમાં આગળ આવી શકે. તો જોઈએ કે કેવી રીતે આપણે વ્યક્તિગત ભિન્નતાનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને આગળ લાવી શકીએ. તો સૌથી પહેલા મિત્રો મારે તપાસવું પડે, મારે ચેક કરવું પડે કે આ વ્યક્તિગત ભિન્નતા છે તો એનામાં કયા સારા પોઈન્ટ છે, કે આ વિદ્યાર્થીની અંદર કેવા સારા પોઝિટિવ પોઈન્ટ છે અને કઈ એની નેગેટિવ વાતો છે. તો પોઝિટિવ પોઈન્ટનો ઉપયોગ કરીને કેવી રીતે આપણે નેગેટિવ પોઈન્ટને પણ સુધારવાનો પ્રયત્ન કરી શકીએ એ આપણા પર જ છે. તો એના માટે કેટલીક પદ્ધતિઓ વિચારવી પડે અને પદ્ધતિઓને કરવી પડે. ચલો, તો એમાં સૌથી પહેલા આવશે મિત્રો નિરીક્ષણ પદ્ધતિ. સૌથી પહેલી પદ્ધતિ છે નિરીક્ષણ પદ્ધતિ. સૌથી પહેલા મિત્રો બાળકો આપણી પાસે આવે છે. બાળકો આપણને ઓળખતા નથી, આપણે બાળકોને તરત ઓળખતા નથી. થોડાક દિવસ, અઠવાડિયું, 15 દિવસ અને મહિના પછી આપણને બાળકોને સતત જોઈએ છે. આપણે બાળકોનું સતત મિત્રો ઓબ્ઝર્વેશન કરીએ છીએ, નિરીક્ષણ કરીએ છીએ, પછી આપણને ખબર પડે છે કે આ વ્યક્તિ છે, આ વિદ્યાર્થી છે, આ બાબતમાં આગળ છે. કે ભાઈ પ્રાર્થના ગાવા માટે તરત આગળ આવે છે, બોલવા માટે તરત આગળ આવે છે, કે કાં તો શરમાઈને બેસી રહે છે, કાં તો આ ક્રિએટિવ કામ કરે છે, કાં તો સંગીતમાં આવું સારું ગાવી શકે છે, કાં તો ડાન્સમાં આટલો સારો ડાન્સ કરી શકે છે, કાં તો એના લેખન ખૂબ સરસ છે, લખવામાં ખૂબ આગળ છે, કાં તો એની વાંચનની શક્તિ ખૂબ જબરજસ્ત લેવલની છે, કાં તો એક કવિતાઓ લખી શકે છે અને બોલી શકે. આ બધી જ વસ્તુઓ મિત્રો આપણે શિક્ષક તરીકે જોવું જોઈએ. આપણે બધા શું કરીએ છીએ, આપણે બધા ભાઈ મારો વિષય છે ગણિત વિજ્ઞાન એટલે હું ગણિત વિજ્ઞાન ભણાવીને છૂટો. બીજો કોઈ મારો સંગાથી મિત્ર છે જે સમાજ વિદ્યા ભણાવે છે, સમાજ વિદ્યા ભણાવીને છૂટો થઈ ગયો. ભાષાનો શિક્ષક છે, ખાલી ભાષા ભણાવીને છૂટો થઈ ગયો. એવું નથી કરવાનું બરાબર મિત્રો. આપણે બીએડ શા માટે કરેલું છે તો કે આપણને વિદ્યાર્થીઓનું માનસિક જે સ્વાસ્થ્ય છે, માનસિક રીતે કેવી રીતે બાળક કેપેબલ છે એ જોવાનું છે. એટલા માટે સાહેબ પરીક્ષામાં આપણે આ ટોપિકને ભણી રહ્યા છીએ કે આપણે આગળ જઈને સારું એવું કામ કરીએ, વિદ્યાર્થીઓને તપાસીએ અને જોઈએ અને એમને એમના ક્ષેત્રમાં આગળ લઈ જઈએ. એ આપણું કામ છે. ખાલી સિલેબસ પૂરો કરવાનો છે એવું નથી બરાબર છે. તો સૌથી પહેલું કરવું પડે આપણે એ લોકોનું નિરીક્ષણ, અને એના પોઝિટિવ કયા ગુણો છે, નેગેટિવ કયા ગુણો એ આપણે તપાસવા પડે.
તપાસી લીધા પછી આપણે મિત્રો પરીક્ષણ કરવું પડે, પરીક્ષા લેવી પડે કે શું એ ગુણો ખરેખર છે એની અંદર. તો એના માટે આપણે પ્રશ્ન પૂછી શકીએ, આપણે એના માટે આપણે ટેસ્ટ લઈ શકીએ, એના માટે આપણે એને ક્લાસમાં ગવડાવી શકીએ કે ગમે તે રીતે ક્લાસમાં એને ડાન્સ કરાવી શકીએ, ક્લાસમાં એને કવિતા ગવડાવી શકીએ, ક્લાસમાં કોઈ પણ ક્રિએટિવ કામ કરાવી શકીએ. આ બધું કરીને આપણને એનું પરીક્ષણ થાય, આપણને ખબર પડે. તો પરીક્ષણ કરવા માટે કઈ કઈ કસોટીઓ છે? તો એના માટે બુદ્ધિ કસોટી છે, સિદ્ધિ કસોટી છે, રસ કસોટી, અભિયોગ્યતા કસોટી અને વ્યક્તિત્વ કસોટી. આ બધી કસોટીઓ લઈને આપણે એનું પરીક્ષણ કરી શકીએ. સાહેબ, આ બધી કસોટીઓ આપણે પાછળના વિડીયોમાં જોવાની છે, એટલે અત્યારે આની ચર્ચા આપણે નહીં કરીએ, કારણ કે આનો એક સ્પેશિયલ આપણે મિત્રો વિડીયો બનાવીશું કે જેમાં બધી જ કસોટીઓ આપણે એક જ સાથે લઈ લેશું. કયા કયા મનોવૈજ્ઞાનિકે કઈ કઈ કસોટી આપેલી છે એની પણ તમને બધી ચર્ચા હું કરાવીશ. એટલે અત્યારે આ ટોપિકને આપણે સાઈડ પર રાખીએ છીએ. ખાલી મગજમાં રાખજો કે પરીક્ષણ કરવા માટે કઈ કઈ કસોટીઓ કરવી પડે. તો બુદ્ધિ કસોટી, સિદ્ધિ કસોટી, રસ કસોટી, અભિયોગ્યતા કસોટી અને વ્યક્તિત્વ કસોટી. ચલો, એના પછી છે મિત્રો મુલાકાત પદ્ધતિ. ઘણીવાર આપણે એ બાળક એ કયા વાતાવરણમાંથી આવે છે, કઈ ફેમિલીમાંથી આવે છે, કેવા પ્રકારના એટમોસ્ફિયરમાંથી આવે છે, એ બધું જોવું પડે. અને એ આપણને વર્ગખંડમાં બેઠા બેઠા જોવા મળે નહીં, અને બાળક પોતે કહે પણ નહીં. આવા સમયે એ બાળકનું મિત્રો આપણે પરીક્ષણ નિરીક્ષણ કરવું હોય તો એના ઘરે જઈને મુલાકાત કરવી પડે. અને એના ફાધર શું કરે છે, એના મધર શું કરે છે, આસપાસનું વાતાવરણ કેવા પ્રકારનું છે, પોઝિટિવ છે કે નેગેટિવ છે, આ બધું આપણે મુલાકાત દ્વારા ખબર પડે. ત્યાર પછી પ્રશ્નાવલી પદ્ધતિમાં કેટલાક પ્રશ્ન બનાવવાના અને પછી પૂછવાના બાળકોને કે ભાઈ તને શું ગમે છે. તો દરેક બાળકના અલગ અલગ જવાબ હશે કે સાહેબ મને તો ફરવાનું ગમે છે, મને તો મોબાઈલ જોવાનું ગમે છે, બરાબર, મને ગણિતના દાખલા ગણવાનું ખૂબ ગમે છે, મને વિજ્ઞાનના પ્રયોગ બનાવવાનું ખૂબ ગમે છે, મને કાવ્ય લખવાનું ખૂબ ગમે છે, મને કાવ્ય ગાવાનું ખૂબ ગમે છે. આવા બધા પ્રશ્નો દ્વારા તમે એના મનમાં જે વિચારો છે ને એ તમે જાણી શકો અને પછી તમે એના પ્રમાણે કામ કરાવી શકો. એટલે પ્રશ્નો પૂછીને તમે આગળ વધી શકો. આ ઉપરાંત તમારે હજી જાણવું છે, ધારો કે કોઈ વિદ્યાર્થીને પૂછીએ છીએ આપણે કે તને શું ગમે છે, તો એ કહે છે કે મને તો સંગીતમાં ખૂબ રસ છે, સંગીત મને ગમે છે. તો તમે એનું નોલેજ જાણવા માટે તમે બીજા પ્રશ્ન પૂછશો એને અને પૂછવાના કે શું સંગીતમાં કયા સાધનો આવે છે. તો તમને કહેશે કે સંગીતમાં ગિટાર આવે, સિતાર આવે, હાર્મોનિયમ આવે, મંજીરા આવે, ઢોલક આવે, આ બધી વસ્તુ સંગીતમાં આવે. તમે હજુ એનું જ્ઞાન જાણી શકો કે સંગીતમાં કયા કયા સ્વર આવે, કાં તો કયા જે 7 સ્વર છે, 7 સૂર છે. તો તમને કહેશે કે સા, રે, ગ, મ, પ, ધ, ની, સા. જેટલું બાળકમાં જ્ઞાન છે ને, જેટલું નોલેજ બાળકમાં છે એ તમારે સૌથી પહેલા સાહેબ કાઢવાનું છે. સૌથી પહેલા તમારે એ બાળકમાં રહેલું જ્ઞાનને જાણવાનું છે અને પછી તમારે એ દિશામાં આગળ વધવાનું. એટલે પ્રશ્નાવલી પદ્ધતિ તમે ખાલી પ્રશ્ન પૂછીને પણ કામ કરી શકો. એના પછી છે રેટિંગ સ્કેલ પદ્ધતિ. એની અંદર બાળકોના મિત્રો અમુક સ્થિતિની અંદર, અમુક ક્ષમતાની અંદર તમે રેટિંગ આપી શકો કે ભાઈ 1 સ્ટાર છે, 2 સ્ટાર છે, 3 સ્ટાર, 4 સ્ટાર અને 5 સ્ટાર. તેમાં તમારે લખી દેવાનું કે ભાઈ 1 સ્ટારમાં છે ને એ થોડીક વધારે મહેનતની જરૂર છે અને 5 સ્ટાર એ ખૂબ જ આગળ છે પણ હજી પણ એને પ્રયાસ કરવો પડશે. 3 સ્ટાર વાળો મીડિયમ કામ કરી રહ્યો છે. આવું તમે સ્ટાર આપીને પણ તમે એ લોકોનું પ્રોત્સાહન કરી શકો. એટલે આ બધી પદ્ધતિઓ જે છે એ વ્યક્તિગત ભિન્નતા તપાસવા માટે કરી શકાય છે. ચલો આગળ વધીએ છીએ. હવે શિક્ષણમાં વ્યક્તિગત ભિન્નતાના આધારે યોગ્ય આયોજન કેવી રીતે આપણે કરવાનું છે, શાળામાં કેવી રીતે આપણે આયોજન કરશું કે જેની અંદર વ્યક્તિગત ભિન્નતાને આપણે ઉપયોગ કરી શકીએ. તો સૌથી પહેલું છે મિત્રો, સૌથી પહેલી વસ્તુ જે બરાબર એનઈપી પોતે પણ કહે છે કે વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષણ હોવું જોઈએ. સૌથી પહેલી વસ્તુ વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષણ હોવું જોઈએ. આપણે ખાલી શિક્ષક કેન્દ્રિત નહીં, આપણને મજા આવે છે એવું નહીં, એ વિદ્યાર્થીઓને ખબર પડે, વિદ્યાર્થીઓને મજા આવે, વિદ્યાર્થીઓ રસ રુચિ ઉત્પન્ન કરે, આ બધી રીતે એ આખું જે આયોજન આપણે બધાએ કરવાનું છે. રેડી? એટલે વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષણ હોવું જોઈએ. ત્યાર પછી વ્યક્તિગત માર્ગદર્શન આપવું પડે. દરેક વિદ્યાર્થીઓને આપણે એક જ સલાહ સૂચન ઠોક્યા કરીએ એ ચાલે નહીં. કયા વિદ્યાર્થીઓની અંદર કયા પ્રકારના એક ક્ષમતા નથી, તો એક ક્ષમતા લાવવા માટે આપણે એના પ્રમાણે એને આપણે સૂચન કરવાના છે કે બેટા તું આવી રીતે ગણને, એને તું પહેલા સરવાળો કર અને પછી તું ગુણાકાર કરને, તું પહેલા આટલું વાંચી કાઢ પછી હું તને આટલું શીખવાડી દઉં. તો આવી રીતે એકદમ સ્ટેપ બાય સ્ટેપ તમે કરો છો તો તમે આગળ એમાં વધી શકશો. વિવિધ શિક્ષણ પદ્ધતિઓનો આપણે ઉપયોગ કરવો પડે, જેમ કે આગમન પદ્ધતિ છે, નિગમન પદ્ધતિ છે, પ્રશ્નોત્તરી પદ્ધતિ છે,
પ્રયોગ પદ્ધતિ છે, પ્રોજેક્ટ પદ્ધતિ, આવી તમામ પદ્ધતિઓનો મિત્રો તમે વર્ગખંડમાં ઉપયોગ કરી શકો અને તમને મિત્રો એનો ઘણો બધો ફાયદો પણ થાય છે. બરાબર, તમે પોતે ટ્રાય કરજો. તમે કોઈ જગ્યાએ અત્યારે ભણાવી રહ્યા છો તો તમે એવું નક્કી કરો કે આ અઠવાડિયું મારે ખાલી પદ્ધતિઓના આધારે બાળકોને ભણાવવું છે. તમે મિત્રો જોશો કે ખરેખર ખૂબ જ આપણને ફાયદો પડે છે, ખૂબ જ મજા આવે છે, આપણને પણ મજા આવે છે, આપણું કામ સરળ પણ થાય છે. જે પાઠને વાંચીને ભણાવીએ એના કરતાં જે પાઠને પ્રયોગ દ્વારા કે પદ્ધતિથી ભણાવીએ ને તો બાળકોને વધારે મજા આવશે, એ જિંદગીભર યાદ રાખશે. યોગ્ય મૂલ્યાંકન કરવું પડે, દરેક વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન યોગ્ય રીતે કરવું પડે. મૂલ્યાંકન કર્યા પછી જ એનામાં કયા કયા વર્તનમાં ફેરફાર કરવાના છે, એના અભ્યાસમાં કયા કયા ફેરફાર કરવાના છે, એ આપણે મૂલ્યાંકનથી જ જાણી શકીએ છીએ. હોશિયાર અને પ્રિય વિદ્યાર્થીઓ માટે અલગ. ધોરણ 6 થી 8માં જે કંઈ પણ મિત્રો અત્યારે ભણાવે છે અને કદાચ એમને ખબર નહીં પણ હોય તો સરકારી શાળાની અંદર મિત્રો અત્યારે જે બાળકો નબળા છે ને એમને નબળા કે ડફોડ શબ્દ કહેતા નથી. અને નબળા ડફોડ કહેતા નથી. એવા વિદ્યાર્થીઓને સાહેબ પ્રિય વિદ્યાર્થીઓ કહે છે કે પ્રિય વિદ્યાર્થી છે, આ બાળક ભણવામાં થોડું કાચું છે. તો હોશિયાર વિદ્યાર્થીઓ હોય એમના માટે અલગ આયોજન કરવું પડે અને પ્રિય વિદ્યાર્થીઓ હોય એમના માટે અલગ આયોજન કરવું પડે. હોશિયાર વિદ્યાર્થીઓને સીધું ટોપિક આપીને દાખલા આપીને કરવા બેસાડી દેવાય, પણ જે વિદ્યાર્થીઓ પ્રિય વિદ્યાર્થીઓ છે, થોડાક નબળા છે, એ લોકોને ટોટલ ભેગા બેસાડીને ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ કામ કરાવવું પડે, જેથી કરીને એ લોકોને પણ રસ આવે, એ લોકોને પણ લઘુતા ગ્રંથિ ન આવે. જેટલા માટે આ કરવું પડે. રસ અને અભિરુચિ અનુસાર પ્રવૃત્તિઓ કરાવવી પડે. એ તમને પહેલા કીધું કે એ બાળકોમાં કેવા પ્રકારનો રસ છે, કયા ટોપિકને વધારે જાણે છે, એ ટોપિક પરથી એવા ઉદાહરણો આપવાના અને ઉદાહરણો આપ્યા પછી બાળકને ઇઝીલી એ વસ્તુ ખબર પડી જાય. બરાબર છે. જેમ કે મિત્રો હું મારી પોતાની વાત કરું, હું પોતે અત્યારે ધોરણ 9 અને 10માં વિજ્ઞાન ગણિત ભણાવી રહ્યો છું. તો કેટલાક ટોપિક એવા છે સાહેબ કે જે વિદ્યાર્થીઓને સીધા ભણાવી શકાય નહીં. એના માટે મારે ક્યારેક વાર્તા કરવી પડે, કાં તો મારે કોઈક એવા કોમિક્સ બનાવવા પડે. તો હું પોતે મિત્રો જીગો છે, ભૂરો છે, હે ને, આવા બધા નામ, આ બધા કાર્ટૂન બનાવેલા છે. આવા કાર્ટૂન દ્વારા હું વિદ્યાર્થીઓને એ જીગો, ભૂરો એ વાતો કરતા હોય આસપાસમાં, હે ને, કે ભાઈ આ વિદ્યુત કેવી રીતે આવે છે, તો કે ભાઈ વિદ્યુત છે એ વિદ્યુત ભારથી આવે છે. આ બધી વસ્તુ એ વાતો કરતા હોય ને, તમને એવી રીતે બાળકોને કહું તો એ બાળકો તરત એને કેપ્ચર કરી શકે. બરાબર. તો એવા તમે કોમિક્સ કરી શકો. સમાન તક, દરેકને સમાન તક મળે એવો પૂરેપૂરો આપણે પ્રયત્ન કરવો પડે. ત્યાર પછી સમાવેશી શિક્ષણને ખાસ લાવવું પડે. સમાવેશી શિક્ષક એટલે કે જે બાળકો દિવ્યાંગ છે, અંધ છે, આવા બધા બાળકોને આપણે સામાન્ય બાળકોની સાથે ભણાવવાનું હોય એને સમાવેશી શિક્ષણ કહેવામાં આવે. તો એનો પ્રયાસ કરી શકાય. સકારાત્મક પ્રોત્સાહન, હંમેશા શિક્ષકે સકારાત્મક પ્રોત્સાહન આપવું પડે. મેં ઘણા એવા શિક્ષકોને સાહેબ અત્યારે પણ જોયા છે એવા કે જે શિક્ષકો સાહેબ બાળકોની સામે હંમેશા વાતો નેગેટિવ જ કરતા હોય છે કે તને આ નહીં આવડે, આ તારા કામનું છે નહીં, તું આને મૂકી દે ને ભાઈ, આવું બધું કહેતા હોય. પણ એવું નહીં. બાળકોને હંમેશા આપણે પોઝિટિવ સકારાત્મક પ્રોત્સાહન જ આપવાનું છે, નકારાત્મક આપણે પ્રોત્સાહન કરવાનું છે જ નહીં. બાળકોને મિત્રો સામે આપણે સકારાત્મક રહીશું ને તો આપણી વેલ્યુ પણ એ બાળકોની સામે એટલી જ વધશે, હે ને, કારણ કે એ વેલ્યુથી બાળક છે મિત્રો આગળ ભણવા માટે પ્રયાસ કરશે ને એમાં સફળ પણ થશે. જેનું ટોટલ શ્રેય એ આપણને જ આપશે કે ભાઈ ફલાણા સાહેબ મને કહેતા હતા ને કે આવી રીતે કર અને મેં આવી રીતે કર્યું અને અત્યારે હું આગળ આવી ગયો છું. એટલે હંમેશા આપણે સકારાત્મક પ્રોત્સાહન જ દેવાનું છે બાળકોને. અને આખા વર્ષ દરમિયાન યોગ્ય શૈક્ષણિક આયોજન બનાવવાનું છે. એ પછી ભલે આપણે થોડું ઘણું ફોલો એમ તેમ ન પણ થાય, કાં તો અડધું જ ફોલો થાય, પણ આપણે એનું આયોજન કરવાનું છે, જેથી આપણને દિશા મળે કે આપણે કયા ટોપિકને કેવી રીતે ભણાવવાનો છે. એનું આખું જ આપણું મિત્રો આયોજન હોવું જોઈએ. એ તમે પછી ગમે તે વિષયના હોય, ભાષાના હોય, સામાજિક વિજ્ઞાનના હોય કે પછી ગણિત વિજ્ઞાનના હોય, તમારા માટે આયોજન સાહેબ એ ખૂબ ખાસ મહત્વનું છે. ચલો, હવે શિક્ષણની અંદર વ્યક્તિગત ભિન્નતામાં શિક્ષક પોતે વર્ગખંડમાં શું કરી શકે? વર્ગખંડમાં શિક્ષક શું કરી શકે? તો વર્ગખંડમાં દરેક વિદ્યાર્થીઓને સૌથી પહેલા ઓળખવું પડે. નિરીક્ષણ કર્યા પછી એને જોવું પડે કે આનામાં કઈ કઈ ક્ષમતાઓ છે અને કયા આનામાં નેગેટિવ પોઈન્ટ્સ છે એ જોવા પડે. ભિન્નતાઓને સ્વીકારવું પડે. સૌથી પહેલા તો આ વસ્તુ છે ભાઈ, ભિન્નતાઓને સ્વીકારવું પડે. આપણે સ્વીકારતા જ નથી, હે ને, આપણે બધા શું કરીએ? સ્વીકારતા નથી. બરાબર છે. તો એ આપણે સ્વીકારવું પડે કે ભાઈ કોઈ વિદ્યાર્થી પ્રિય છે, કોઈ વિદ્યાર્થી થોડોક નબળો છે, તો એને આપણે પછી ધૂતકારી દઈએ કે તું જાને ભાઈ, તું શીખીશ જ ન જા, એવું આપણે કહી દઈએ કે તું ભાઈ એવું રહેવા દે ભાઈ, તને આ વસ્તુ નહીં આવડે, તું એક કામ કર, તું બીજું કંઈ કર્યા કર. આપણે એવું કરીને સ્વીકારીએ જ ના.
તો પછી ચાલશે નહીં. એ વિદ્યાર્થીને સ્વીકારવીને આપણે સૌથી પહેલા સમજવું પડે કે આને આપણે કેવી રીતે કામ કરાવવાનું છે અને પછી સાહેબ આપણે એમાં કામ કરાવી શકીએ છીએ. જેમ કે મિત્રો હું મારી પોતાની તમને વાત કરું, બરાબર છે, તો હું મારા ધોરણ 9 અને 10 માં જ્યારે ભણાવતો હોઉં છું ને ત્યારે હું એ લોકોના 3 ભાગ પાડેલા છે કે A, B અને C. આ 3 ભાગ કેમ પાડેલા છે? તો કે જે એમાં જે બાળક છે ને એ વિદ્યાર્થીને બધું જ આવડે છે, એટલે કે એ વિદ્યાર્થી સાવે સાવ હોશિયાર છે. જે વિભાગ બી ના વિદ્યાર્થીઓ છે એ બી ના વિદ્યાર્થીઓ થોડાક નબળા છે, એ કોન્સેપ્ટને સમજે છે પણ એને યાદ રાખી શકતા નથી. દાખલાઓ એને એ સમય આવડી જાય છે પણ ઘરે ગયા પછી એ ભૂલી જાય છે. તો આવા વિદ્યાર્થીઓ જેને કે આપણે વિભાગ બી માં મૂકેલા છે. અને વિભાગ સી ના વિદ્યાર્થીઓ કે ભાઈ જે લોકોનું બેઝિક જ સાવ કાચું છે, એ નાનપણથી સારું ભણ્યા નથી, એ કોઈ કારણોસર, એમના કુટુંબના કારણોસર અને ઘણા બધા એના પરિબળો હોઈ શકે. તો એ વિદ્યાર્થીઓ સાહેબ નાનપણથી સારી રીતે ભણ્યા નથી. તો એ વિદ્યાર્થીઓ કેટલાક એવા પણ હોય ગામડાઓની અંદર કે એ લોકોને હજી સુધી વાંચતા લખતા પણ ના આવડે. આવા પણ વિદ્યાર્થીઓ હોય છે, બરાબર. તો એવા વિદ્યાર્થીઓ માટે પણ મિત્રો સ્પેશિયલી અત્યારે ધોરણ 9 માં પણ કેટલોક સમય એવો ફાળવું છું કે જેની અંદર એ લોકોને સાહેબ વાંચતા લખતા શીખવું છું. ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી આવી બધી ગાણિતિક પ્રક્રિયાઓ હજી પણ એમને શીખવું છું, જેથી એમને એવું ફીલ થાય નહીં કે સાહેબ મને ભણાવતા જ નથી, બરાબર, એવું થાય નહીં. અને એ લોકોને એનો મુદ્દો પાકો પણ થઈ જાય અને વાંચતા પણ આવડી જાય. અને ઘણા બધા વિદ્યાર્થીઓને વાંચતા આવડી પણ ગયું છે. તો આવી રીતે આપણે યોગ્ય આયોજન દ્વારા મિત્રો આપણે કામ કરાવી શકીએ. ત્યાર પછી પ્રોત્સાહન આપવું, એની આપણે ચર્ચા કરીએ આગળ. શીખવાની વિવિધ તકો આપવી, એને બોલવા માટે એનો ચોક્કસ સ્પેસ આપવો, એને આપણે પ્રોત્સાહન કરવાનું, મોટિવેટ કરવાનું, જેથી કરીને ભલે 2 શબ્દ બોલે પણ આગળ આવીને બોલે, જેથી કરીને એનામાં ઘણો બધો આત્મવિશ્વાસ આવે અને જેના કારણે આગળ એ સારું કામ કરી શકે. યોગ્ય એને મિત્રો ગાઈડન્સ આપવાનો, બરાબર છે. આત્મવિશ્વાસ વધારવાનો, હંમેશા આત્મવિશ્વાસ એનો વધારવાનો જ ટ્રાય કરવાનો. અને આનંદમય વર્ગખંડનું નિર્માણ કરવાનું કે આખો જ વર્ગખંડ મિત્રો કોઈ પ્રકારના સ્ટ્રેસમાં ભણીએ, સ્ટ્રેસમાં કામ કરીએ એવું નહીં. પિરિયડ કેમનો પતી જાય ખબર જ ના પડવી જોઈએ આપણને પોતાને પણ. એવી રીતે ભણાવવાનો છે કે આપણને જ મજા આવવા માટે, અને આપણને જ એવું થાય કે ક્યાં પિરિયડ પતી ગયો યાર, હજી મજા આવતી હતી ભણવાની. એવું વિદ્યાર્થીઓને પણ થવું જોઈએ, આપણને પોતાને પણ થવું જોઈએ. ખાસ આપણે કામ કરવાના છે. ચલો, શિક્ષણમાં આના કેવા કેવા લાભ આપણે આગળ કરી શકીએ જો આપણે આટલા મુદ્દાઓને ધ્યાનમાં રાખીએ તો વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ કરી શકીએ, વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં વધારો કરી શકીએ, શીખવામાં રસ વધારી શકીએ, વિદ્યાર્થીઓની પ્રતિભાનો વિકાસ કરી શકીએ. ભાઈ, યોગ્ય કારકિર્દી પસંદ કરવામાં મને મદદ મળી શકે, શિક્ષણ વધુ ને વધુ અસરકારક બની શકે આપણાથી, અને સમાવેશી અને સમાનતાપૂર્ણ શિક્ષણ એ શક્ય ત્યારે બને જો આપણે આગળ જણાવેલા બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખીશું. તો આ બધી વસ્તુ ઓટોમેટિક થશે, તમારે કરવાની જરૂર નહીં પડે. આ બધા જ પોઈન્ટ ઓટોમેટિક તમારા સોલ્વ થઈ જશે. પણ આગળના પોઈન્ટને ખાસ આપણે ધ્યાનમાં લેવા પડે, વિચારવા પડે, એ પ્રમાણે આપણે કાર્ય કરવું પડશે. ચલો, તો મિત્રો આ હતો આપણો આજનો ટોપિક. આજનો ખૂબ નાનો ટોપિક કહી શકાય, અને વ્યક્તિગત ભિન્નતા, કે જેમાં આપણને વધારે કંઈ યાદ રાખવાનું નથી. આમાંથી તમને કેટલાક વર્ગખંડના અનુરૂપમાં તમને પ્રશ્ન પૂછાય એવા જ તમારે જવાબ પણ આપવાના છે. એટલે આવડી જાય એવા પ્રશ્ન આમાંથી આવશે, તમારે બહુ ચિંતા કરવાની જરૂર નથી. સૌથી પહેલો પ્રશ્ન જોઈએ, જો ફટાફટ એ પ્રશ્ન સોલ્વ કરીએ આપણે હવે. તો 2 વિદ્યાર્થીઓનું સમાન શિક્ષણ હોવા છતાં અલગ અલગ પરિણામ આપે છે, એનું મુખ્ય કારણ શું છે? તો એનું મુખ્ય કારણ છે ભાઈ વ્યક્તિગત ભિન્નતા. વ્યક્તિગત ભિન્નતાના કારણે બંને બાળકોનું શિક્ષણ ભલે આપણે સમાન આપી રહ્યા છે પણ એના માર્ક્સ અલગ અલગ આવે છે, એ સમજે છે અલગ અલગ. રેડી? વ્યક્તિગત ભિન્નતા એટલે શું? તો કે ભાઈ બધા વિદ્યાર્થીઓ સમાન છે, બધા વિદ્યાર્થીઓમાં તફાવત હોય, માત્ર હોશિયાર વિદ્યાર્થી જ હોય કે શારીરિક ભિન્નતા હોય. તો વ્યક્તિગત ભિન્નતામાં મતલબ થાય છે કે દરેક વિદ્યાર્થીઓમાં કાંઈક ને કાંઈક તફાવત હોય, જેને વ્યક્તિગત ભિન્નતા કહેવામાં આવે છે. એક વિદ્યાર્થીને સંગીત ગમે છે અને એક વિદ્યાર્થીને રમત ગમત ગમે છે, તો આ કઈ ભિન્નતા છે? તો એ બંનેના મિત્રો રસ અને રુચિ અલગ અલગ છે. એક વિદ્યાર્થીને ભણવામાં જ રસ છે, એક વિદ્યાર્થીને સંગીતમાં જ રસ છે અને એક વિદ્યાર્થીને રમત ગમતમાં રસ છે. રસની ભિન્નતા કહેવામાં આવે. 2 વિદ્યાર્થીઓમાં એક ખૂબ શરમાળ છે અને એક વિદ્યાર્થી નેતૃત્વ કરે છે, એક વિદ્યાર્થી બધી જગ્યાએ જઈને બોલી પણ શકે છે. તો આ બંનેની કઈ કહેવાય ભિન્નતા? આપણે એની વાત કરી હતી કે શરમાળ અને નેતૃત્વ કરે એવા વ્યક્તિત્વની ભિન્નતા, જેને પર્સનાલિટીની ભિન્નતા કહેવામાં આવે. વ્યક્તિત્વ બંનેના અલગ અલગ છે. કોઈ પણ 2 વ્યક્તિ સંપૂર્ણપણે સમાન નથી હોતી, આવું કહેનાર કોણ છે? તો 2 વ્યક્તિ સંપૂર્ણપણે સમાન નથી હોતી, આવું કહેનાર છે સાહેબ સ્કિનર.
સ્કિનરે આવું કીધું છે કે બંને કોઈ પણ બે વ્યક્તિઓ સમાન હોઈ શકે નહીં. વ્યક્તિગત ભિન્નતા એ કયા શિક્ષણના સિદ્ધાંત સાથે આધાર રાખે છે? તો વ્યક્તિગત ભિન્નતા મિત્રો વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષણ. આપણે લાસ્ટમાં જોયું કે કેવા પ્રકારનું શિક્ષણ આપણે આપવું પડે, તો વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષણ આપણે આપીએ તો જ એનો શિક્ષણ થઈ શકે. આગળનો પ્રશ્ન જોઈએ છીએ, વિદ્યાર્થીને જન્મજાત પ્રતિભા કઈ ભિન્નતામાં આવે? કે વ્યક્તિ નાનપણથી જ એ ભિન્નતાઓમાં આવેલો છે, વ્યક્તિ જ એક ક્ષમતાઓમાં જન્મેલો છે, તો એ ભિન્નતાને શું કહેવામાં આવે? એને અભિયોગ્યતા કહેવામાં આવે. યાદ રાખજો મિત્રો, અભિયોગ્યતા. તમને મેં આનું એક્ઝામ્પલ પણ આપ્યું કે એક વિદ્યાર્થીના પિતા સંગીતમાં આગળ છે, તો એ વિદ્યાર્થી પણ સંગીતમાં આગળ વધશે, એની અભિરુચિ પણ એમાં આવી શકે છે. વિદ્યાર્થી ડોક્ટરના પપ્પા હોય, ડોક્ટરના પિતા હોય, માફ કરજો, તો ડોક્ટરનો જે છોકરો છે, છોકરી છે, એ પણ એવી રીતે પછી એ સ્થિતિમાં આગળ આવી શકે. તો એ જન્મજાત પોતે એ વાતાવરણમાંથી, એ વારસામાંથી આવેલું છે, મતલબ કે એને અભિયોગ્યતાની ભિન્નતામાં ગણી શકાય. વ્યક્તિગત ભિન્નતાના અભાવે શિક્ષણ કેવું બની જાય છે? જો વ્યક્તિગત ભિન્નતા જો આપણે સ્કૂલમાં સારી રીતે એને સમજીએ નહીં અને આપણે મજા આવે એમ ભણાવ્યા કરીએ તો પછી શિક્ષણ છે ને એ એક સરખું અને નીરસ બની જશે. રસપ્રદ કે આનંદમય કે વિદ્યાર્થી કેન્દ્રિત બનવું જોઈએ એવું નહીં બની શકે. વ્યક્તિગત તફાવત સંતોષવા માટે કઈ પદ્ધતિ શ્રેષ્ઠ ગણાય છે? જો સમજો, વ્યક્તિગત તફાવતને મિત્રો સમજવું છે અને એના પર કામ કરવું છે ને, તો એના માટે આપણે એકદમ સ્ટેપ બાય સ્ટેપ, સરળથી લઈને કઠિન તરફ જવાનું હોય. એકદમ બેઝિકથી લઈને મિત્રો આપણે કઠિન તરફ જવાનું હોય. સરવાળાથી લઈને આપણે બીજગણિતમાં જે કંઈ પણ મોટા મોટા સમીકરણો સોલ્વ કરીએ છીએ એના તરફ જવાનું હોય, જેને અભિક્રમિત અધ્યયન કહેવામાં આવે. વ્યક્તિગત તફાવત સંતોષવા માટે મિત્રો અભિક્રમિત અધ્યયન એ ખૂબ જ જરૂરી છે. બરાબર, તમે તમારા વર્ગમાં જાઓ તો તમે કેવી રીતે ભણાવો છો? સીધા જ ચોપડીને વાંચવા માંડો છો? નહીં. આપણે બધા શું કરીએ છીએ? ટોપિકને પહેલા સમજાવીએ છીએ. ટોપિક એ પાઠમાં કયા કયા ટોપિક્સ આવે છે એ સમજાવીએ છીએ, પછી એની કેટલીક વાતો જૂની કરીએ છીએ, એટલે કે એ બેઝિક વસ્તુ શામાંથી આવેલી છે તો એની આપણે વાત કરીએ છીએ. જેમ કે મારે બાળકોને સમજાવવું હોય પાચન તંત્ર, તો પાચન તંત્ર સીધું ચાલુ કરી દેવાય નહીં, પણ આપણા ખોરાકમાં કાર્બોદિત છે, પ્રોટીન છે, ચરબી છે, એની પહેલા વાત કરવી પડે. એ બધા પદાર્થો આપણને શામાંથી મળે છે એના સ્ત્રોતની વાત કરવી પડે, અને પછી સાહેબ હું ભણાવું ને તો પાચન તંત્ર વિદ્યાર્થીઓને કવર થઈ જાય. તો આવું સ્ટેપ બાય સ્ટેપ, સરળથી લઈને કઠિન તરફ આવું છું, એને અભિક્રમિત અધ્યયન કહેવામાં આવ્યું છે. આગળનો પ્રશ્ન, વિદ્યાર્થીઓ તેમને શીખવાની ક્ષમતામાં વ્યક્તિગત ભિન્નતા પ્રદર્શિત કરે છે, તેથી એક શિક્ષકે શું કરવું જોઈએ? વ્યક્તિગત ભિન્નતા એટલે એક જ વ્યક્તિ છે, એક જ બાળક છે, પણ એ અલગ અલગ વિષયોને અલગ અલગ જોવે છે. ગણિત એને ખૂબ સારું આવડે છે, પણ ગુજરાતીમાં એને વાંચતા બરાબર ગુજરાતીમાં એને કમ્પ્લીટ આવડતું નથી. કાં તો અંગ્રેજી ખૂબ સારું આવડે પણ ગણિત સારું નથી આવડતું. કાં તો ગુજરાતીમાં કવિતાઓ ને બધું સારું આવડે છે પણ ગણિતમાં થોડો કાચો પડે છે, વિજ્ઞાનમાં કાચો પડે છે. તો આવા વિદ્યાર્થીઓને મિત્રો એ ભણતરમાં વિવિધ અનુભવો પૂરા પાડવા પડે શિક્ષકે, બરાબર, તો જ કામ કરી શકે. વ્યક્તિગત તફાવતોને સૌથી વધુ અસર કરતું પરિબળ નીચેના પૈકી કયું છે? તો મિત્રો આમાંથી પરિબળ આવશે આનુવંશિકતા, કે ભાઈ વ્યક્તિ એક જે બાળક છે એ કયા વાતાવરણ, કયા વારસામાંથી આવે છે, કયા વંશીયમાંથી આવે છે, એના પર સૌથી વધુ વ્યક્તિગત તફાવતોનું અસર કરતું પરિબળ છે. બરાબર છે. કોઈ એક ધારો કે સમજો કોઈ એક કુટુંબ છે અને એ કુટુંબની અંદર મિત્રો એના કુટુંબમાં ટોટલ બધા શિક્ષકો જ છે, બરાબર, શિક્ષકો જ છે. તો એ વિદ્યાર્થી પણ નાનપણથી શિક્ષકના જ સપના જોવાનું ટ્રાય કરશે, બરાબર, કે ભાઈ મારી આસપાસ શિક્ષકો છે, એમની વેલ્યુ કંઈક અલગ જ લેવલની છે, બરાબર, બાળકોને ભણાવે છે, મજા કરે છે, તો એ બાળક પણ નાનપણથી શિક્ષક બનવા વિશે વિચારશે. હા, પછી ભવિષ્યમાં પછી એના મનમાં કયા કયા વિચારો આવશે, કેવી સંગત આવશે, કેવું વાતાવરણ એને પછી સ્કૂલમાં મળશે, અને પછી એ બાળક ડોક્ટર પણ થઈ શકે. એવું જરૂરી નથી કે શિક્ષક જ બને, પણ નાનપણથી જો એનામાં ભિન્નતા જોવામાં આવે તો એ શિક્ષકની ભિન્નતા જોવામાં આવે. ઓકે, એટલે પ્રશ્ન અહીંયા આપણા પૂરા થાય છે. ચલો મિત્રો, તો અહીં આખો જે ટોપિક છે આપણો વ્યક્તિગત ભિન્નતા, એને આપણે મસ્ત મજાનો તમને વિવિધ ઉદાહરણો દ્વારા સ્પષ્ટ કરાવેલું છે. આશા કરું છું કે તમને બધાને ખૂબ મજા આવી હશે. આપણે તમારા માટે સાહેબ એકદમ ફ્રી ઓફ કોસ્ટની અંદર આવા બધા લેક્ચર્સ એરેન્જ કરતા રહીશું. હવે મારો પ્લાનિંગ મિત્રો એવો પણ છે કે તમારા માટે હવે ગણિત વિજ્ઞાનના સૌથી પહેલા જે મારો વિષય છે એ ગણિત વિજ્ઞાનમાં તમને સ્ટેપ બાય સ્ટેપ, જેમ કે ધોરણ 6 છે તો ધોરણ 6 ના સૌથી પહેલા ચેપ્ટર્સ લઈ લઉં,
ધોરણ 7ના પછી લઉં અને પછી ધોરણ 8ના ચેપ્ટર લઉં, એમાં ધોરણ 6ની અંદર સૌથી પહેલા ચેપ્ટર નંબર 1, 2 અને 3 લઈ લઉં, તો એમાંથી જે પ્રશ્ન બનતા હશે ટૂંકા પ્રશ્ન એ તમારા માટે બનાવું અને એક લાઈવ લેક્ચર આપણે એરેન્જ કરીએ કે લાઈવમાં તમે મિત્રો પોતે પણ જવાબ આપી શકો, બરાબર ને. અત્યારે પણ લાઈવ કરી શકીએ છીએ, પણ કેટલીક મારી અસુવિધાના કારણે લાઈવ લેક્ચર આપણે અત્યારે એરેન્જ કરી શકતા નથી. પણ એ પ્રશ્નોનો મિત્રો આપણે સોલ્વ કરવા માટે લાઈવ લેક્ચરનું પણ એક મસ્ત મજાનું પ્લાનિંગ કરી રહ્યા છે. એ લેક્ચર આપણે સાંજે ગોઠવીશું, સાંજે મતલબ કે આપણે 7 થી 8ના ગાળામાં ગોઠવીશું, જેથી કરીને બધા લોકો ફ્રી હોય અને એ સમયે મજા આવે ભણવાની. તો એવા સમયમાં આપણે ગણિત અને વિજ્ઞાનને સૌથી પહેલા એક શરૂઆત કરીએ છીએ. જો મને પોતાને પણ મજા આવવા માંડે, તમને પણ મજા આવવા માંડે અને તમારો પ્રતિસાદ સારો મળે તો આગળ એક પ્લાનિંગ મિત્રો સામાજિક વિજ્ઞાનનું પણ કરવું છે. સામાજિક વિજ્ઞાન પણ ધોરણ 6, 7 અને 8ના પ્રશ્નો અને તમારા કોન્સેપ્ટ પણ એ સમયે શીખવાડીશ. બીજા બધા કરે છે ભાઈ ખાલી પ્રશ્ન વાંચવાના, જવાબ દેવાના, ટીક કરીને આગળ ભાગવાનું, એવું કામ આપણે કરતા નથી. ટાટની મિત્રો તૈયારી કરાવી લઈને એમાં બધા મિત્રોને ખબર છે કે આપણે ખાલી પ્રશ્ન નહીં પણ એ પ્રશ્નની સાથે સાથે એમાં કયો કોન્ટેન્ટ છે, એમાં કયો કોન્સેપ્ટ છે, એ બધું જ તમને એક પ્રશ્નમાં ક્લિયર કરાવીશ, જેથી કરીને તમારા કન્ટેન્ટ પણ ક્લિયર થાય, પ્રશ્ન ગમે ત્યાંથી પૂછાય પણ તમને સાહેબ આવડી જાય ને એવી રીતે આપણે ટ્રાય કરવાનો છે. તો ખાસ તમારો સપોર્ટ હશે, તમે બધા મિત્રો સાથ સહકાર આપશો તો આપણે આ સિરીઝને આપણે ચલાવવાની જ છે અને બધું પૂરું પણ કરવાનું છે. અને મને આશા પણ છે કે તમે બધાય સારો એવો સહકાર આપવાના છો. તો ખાસ મિત્રો, જો તમે ચેનલ પર નવા છો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરી આપજો, ધક્કો મારી આપજો. અને જો લાઇક નથી કર્યું તો સાહેબ લાઇક પણ મારી દેજો. અમારા માટે લાઇક જ એક પ્રતિપોષણનું કામ કરે છે, હે ને. એટલા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ આ 3 વસ્તુ કરી દેજો. મળીએ છે મિત્રો ફરીથી નેક્સ્ટ ટોપિકની અંદર. ફરીથી આપણે નવો ટોપિક શીખીશું, એના પ્રશ્ન પણ જોઈશું અને એને પરફેક્ટલી સમજીશું. ત્યાં સુધી બધાને મિત્રો ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મસ્ત મજાની તૈયારી કરજો અને ગુજરાતના બાળકોને, ગુજરાતના વિદ્યાર્થીઓને શિક્ષકની જરૂર છે, એ બી સારા શિક્ષકની જરૂર છે, તો એ બનજો એવી આપ સૌને મિત્રો શુભેચ્છા પાઠવું છું. જય હિન્દ.